અલા ક્યાં હવે ઘર છે? તમે હાલી હાલીને તો થકવા દીધો મને હવે. ખોટું તો નથી કેતા ને? એ સાહેબ ખોટા નથી, હાસા છે, તમે ઉતાવળા હાલો. મારા દીકરા મારા, મને એવું હતું કે આજે ને બે મારી વાયડે કરે નહીં પોલીસ વાળા લાવે, તો હાચું કા પોલીસ વાળા લાયા. હવે શું કરવું? હવે તો ને લાસ્ટને પોસ્ટમોર્ટમમાં જવા દેશે ને એટલે મારા આંગળાના ફિંગર આવી જાય છે. હા લા એ આંખોથી જાય છે ને તો હું આ બજારે થઈ અને ઉલકુર વ્યો જાઉં અને જો એવડે એની મોર પગી જાઉં અને જઈ અને લાશને હંગરી જાઉં. મારો દીકરો મારો ડોયલી કઈ બાજુ ભાગી ગયો? એની ધ્યાન રાખવી પડશે ન કે મારો દીકરો પકડાય છે નહીં. લાય આ બાજુ જાઓ. હાલો હાલો સાહેબ, લાશ આ ઘીરે જ છે. ક્યાં છે મુખી? સાહેબ લાશ આયા જ હતી. હા તો લાશ ને હું પગ આયા? પગ નહીં સાહેબ, મારા દીકરે હંતાડ દીધી હોય, તમે ગોતો બચીએ. પણ હાસુ બોલો હોય ને બે. હા હા સાહેબ લાશ આયા જ હતી. હા દાદા હા મારું બેટું એટલી વારમાં લાશ ક્યાં ગઈ છે? જી, મને શું ખબર હવે. એ ડો અહીંયા ક્યાંય લાશ નથી. સરકારને શું આમથી ગુમરાહ કરો છો? એ સાહેબ અમે ગુમરાહ નથી કરતા, તમે નજર કરો, અહીંયા લાશ નથી તો મારો ભાઈ અહીં નથી. એ મારા બેટા અહીંયા છે ને ગમે એ ગામમાં ક્યાંક ખંખરી દીધી હોય. હાલો હજી આખો નહીં જો હોય. હાલો હાલો બહાર હજી હાલો. મોટો બેટો જો દાદા, એ ગમે અહીંયા આવીને લાશ અંગરી છે ને પણ એ બચી નહીં જાય, કેમ કે મારું નામ જ છે કલકસિંહ. હા હાલો ને બાપા. આટલે પોલીસ વાળા આયા નથી હજી. મારા દીકરા મારા ની આખી લાશ ક્યાં ગઈ? નક્કી ઓલા પોલીસ વાળા છે ને મારી મરવી આવેલા છે અને લાશને લઈને પોસ્ટમોર્ટમમાં મોકલાવી દીધી લાગે છે. હવે ઘીરે નો રહેવાય તો તે પાછા અહીં આવશે અને મારી ધરપકડ કરી મને લઈ જશે. ત્યાં ગામમાં ભાગી જવા દે. મારું બેટાનું મેં ગામમાં વાત સાંભળી છે કે મુખી બનવા હાટું ઓલા ડોહલીએ હરિનામનું ખૂન કરી નાખ્યું. પાછો તો ગામમાં કહેતો ફરતો હતો કે કાંઈ ગુના કરતા નહીં, મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય. મારો બેટાનો અત્યારે એ જ ગુંડો નીકળ્યો છે. આવાને ગામમાં રહેવા જ ન દેવાય. સાહેબ આ ખંડેરિયામાં જોઈ લે. હાલો જોઈ લેવી. મારો દીકરો મારો આને ક્યાં ક્યાં હંકરી છે. હવે આને ગોતવો બહુ અઘરો. પણ દાદા તમે ઉપાધિ કરો માં. આમ જો એ ગમે અહીંયા ખૂનીને ગમે અહીંયા ખાને ખાસ કે છે ને તો એને મૂકીશ નહીં. પણ પેલા ગોતો તો ખરા બાપા. અરે પણ એને લાશ આવા ખંડોરિયામાં હંગરી છે. તમે મને જેટલા ખંડોરિયા હોય ને એટલા બતાવો. હાલો હાલો દેખાડી હાલો. કેમ કે મારું નામ જ છે કલકસિંહ. ગમે એવા આમ જો મૂકવું નહીં. હાલો બાપા હાલો. મારું દીકરું મારું ગામમાં પોલીસ વાળા રખડે છે અને તો હું અત્યારે બહાર નીકળ્યો ને અને મને પકડી લેવાના. અને જો મને પકડી લેશે ને પછી મને આખી જિંદગી નહીં છોડે. સાબરમતીની જેલમાં મોકલી દેશે. પણ બાજુ શું કર્યું એ મેર પડે. હા ત્યાં સુધી રાત ન પડે ને ત્યાં સુધી આ ખંડેરની માલિકોને ખંડે માલિકો રહેવું છે. અને રાત પડે એટલે પછી અહીંથી જોઈને રાતે ભાગવું છે. તે થે જોઈને કચ્છમાં વ્યૂ જવું છે અને કચ્છમાં જઈને રહેવું છે. પણ આ પોલીસ વાળા રાત નથી આવવું. ત્યાં કણે હું મન જે ધંધો હાલે ને એ કરશું.
આ બધું ઘર બાર મેકવું પડે ને તો ભલે મેકવું પડે, પણ જિંદગી તો અહીંયા હરખી રીતે જીવી હતી. જો જેલમાં વી ગયા ને તો ત્યાં કણે તો આપણે બીજાની સેવા કરવી પડે, કેદીની હોતી. મારા દીકરા મારે ન્યાય રહ્યા ને, આમાં દાદા ને દાદા બેઠા હોય. પણ હવે આ જલ્દી જલ્દી રાત પડે ને તો સારું છે. સાહેબ આ ખંડેરિયું છે અહીંયા. હાલો ને તમે મને ખંડોરિયા બતાવો ને. દાદા હા. અહીંયા તો નથી, પણ આમ તો ગમે અહીંયા છે ને ખૂની એને મૂકીશ તો નહીં જ. આમ તો ગોતે પાયરે જ કરીશ, કેમ કે દાદા મારું નામ જ છે કડકસિંહ. એ બાપા તમે હવારના તો કયો છો કે મારું નામ જ કડકસિંહ, મારું નામ જ કડકસિંહ. તમે ગોતશો કે અમે આઈથે ગોતી લઈ? પણ તમે મને જેટલા ખંડોરિયા એટલા બતાવો ને, એ કાંઈ એક ઠેકાણે જ મૂકીને જાય નહીં. એને હોય એવી જગ્યા, આપણે બધી જગ્યા ગોતવી પડે. હાલો હાલો. મારો આ દીકરો મારો કઈ ખંડોરિયામાં હંતાઈને બેઠો હોય છે, કેમનો ગોતું છું, પણ મારો દીકરો મારો હાથ નથી આવતો. લાય ઓલું સામે ખંડોરિયું રહ્યું ને એમાં જઈને જવું, એમાં હંતાઈને બેઠો હોય છે. પછી જો પેકેલ ભારી જાઉં ને એટલે સાનો માનો જઈને દાદાને કહી દઉં કે ઓલા ખંડોરિયામાં બેઠો છે, ઓલા ખંડોરિયામાં. લાય માતાજી દર્શન કરતો જાઉં. મારા બેટાનું આ હરિરામનું ખૂન કરીને આ હંતાણું છે. કાંઈ વાંધો નહીં, તમ તારે હરખો લાગમાં આવ્યો છે. અમને બહુ હેરાન કર્યા છે. લાય દાદાને જઈને કી આવું. મને એમ કે કોઈક માણસ હશે, પણ કોઈ આવ્યું નહીં. બપોર સડી ગયા, પણ હવે જો હમણાં હાંજ પડી જાય ને તો સારું છે, તો આ ગામ નીકળી જાવ. તો મને એમ છે લગભગ આ ખંડેરમાં કોઈ તપાસ કરવા નહીં આવે, કારણ કે આ સેવાળું રહ્યું ને એટલે. સાહેબ તમે છે ને આ બધો કેસ હવે અમને સોંપી દો. મને તો એવું લાગે છે કે તમારાથી નહીં પકડે. અરે કાનૂન કોઈ દી તમને નો ઓપાની હોય. એ દાદા એ ઓલો ડોહલી રહ્યો ને એ આપણું સેવાળું ખંડોરિયું રહ્યું ને એમાં હંતાણો છે. ડોલી ડોલી કોણ? એ સાહેબ એ મારો ભાઈ. એ આમ જો મારા માણાનું ખૂન કરી નાખ્યું છે, અને આપણે જેને હવારના ગોતી છે એ પોતે. સમજો હવે એને મૂકું નહીં, કેમ કે મારું નામ જ છે કડકસિંહ. બાપા ગોતો પેલા ગોતો, જડે તઈ હવારના તમે કડકસિંહ કરો છો. પણ દાદા જડી ગયો ને હવે. હા હાલો હાલો હાલો. સાહેબ. પોપટિયા કયા ખંડેરિયામાં છે? આ ખંડોરિયામાં છે. હે? હા સાહેબ, આ ઈ પોતે જ છે જે ખૂન કર્યું ઈ જ. બહાર નીકળી રામ, બહાર નીકળ. હાલ. ભાગતો નહીં, ભાગતો નહીં. બોલે. કાકા સાહેબ, પકડો, પકડો. આઈ નહીં મારે. કા ભાગસ? ભાગસ કા? તેમ મને પકડું કા પણ ઉભો રે. લાશ ક્યાં હંતાડી છે? કોની લાશ? એ કઈ લાશ નો દીકરો થામા, એ મારા માણાની લાશ. એ સાહેબ એને હારી પેટનો તોડો એટલે કહી દે કે મારા માણાની લાશ ક્યાં હંગરી છે. આ તું બોલ, ક્યાં લાશ હંગરી છે? પણ હાસુ કહું છું સાહેબ, મેં લાશ નથી આંગળી. તો ક્યાં ગઈ લાશ? શી ખબર, મને શું ખબર? એ સાહેબ આમ ફોહલાય નો માને, ફોહલાય નો માને. જો દાદા જો, આ એમ નહીં માને. આ તું બોલ દે. હાસુ કહું છું સાહેબ, લાશ ક્યાં આંગળી મને નથી ખબર. આમ તું નહીં માન, તને હે ને પોલીસ સ્ટેશન લઈ જવું જોઈએ. અહીંયા આગળ ડિમાન્ડ કરીશ ને એટલે તું બધુંય માનીશ. પણ સાહેબ આમાં રહ્યો ને ફોન કરવામાં હું એક થોડો હતો ભેગો. તો કોણ વાત હતો? કરો હતો તમે મને એકલે લઈ જાવ ત્યાં. તો કોણ હતો? ઈમાં રહે ને આવડા આ બે ભેગા હતા, અરે અને એને ફોન કર્યું તો મારા ઉપર તો વાર ઓઢાડ્યું છે. એ સાહેબ હાવ ખોટો છે, એને જ ખૂન કર્યું છે. સાચું કહો ને? હા હા નકર જો તમને તાઈને ને સાબરમતી ભેગા કરી દે. એ સાહેબ એના હાથના ફિંગર ત્યાં જઈને ચેક કરજો, એ પોતે ખૂની છે. હાલ તો પોલીસ તો ચાલ, અહીંયા ફિંગર લીધે એટલે ખબર પડી જાય. હાલ.
કા દાદા પકડી લીધો ને કેમ કે મારું નામ જ છે કડકસિંહ શું ગમે એવા કેદીને મૂકવું નહીં હે હા એ ભાઈઓ પકડો પકડો આમ નહીં તું માની ક્યાં જવું છે સાહેબ હવે છે ને એને આમણામ ઝાલીને લઈ જાય કે મારા બાપ નકર આ ભાગી જાય છે ને પાછો પકડાય છે નહીં તો ક્યાં ભાગીને જાય છે આમ જો આ કડકસિંહ મૂક્યા નહીં હે હા હા બાપા લઈ જાઓ હાલ હાલો તોડતા નહીં હમણે દાદા આપણે આખો દી રખડ્યા હોત ને તો ઈ ખંડરિયાને જોવા ન જાત સારું કર્યું ઓલો પોપટી આવ્યો તે આ પકડાઈ ગયો અને બલા કાઢી બલા કાગડિયાન મૂકી આમ તો જીવે છે દાદા કાઈ નથી તે ખોટું કા કર્યું તું એ દાદા એ મેં કીધા પકડાતો નથી ને તે ખોટા નાટે કર્યા હતા વાહ હરિરામ વાહ આ તો તે કામ કરી દીધું પણ દોયલી હવા નો સડતો નથી હું ગોતી થાકી રહ્યો એને તો અમે ઠેકાણે પાડી દીધો ખરેખર નો એ કાંટો કાઢી નાખ્યો પકડાઈ ગયો કડકસિંહ ને બોલાયો અને જેલ હવાલે કરી દીધો હાલો હવે તો પાર્ટી કરશું પાર્ટી